થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે ઉપલેટામાં હોલી ક્રોસ સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલા હોલી ક્રોસ સ્કૂલ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓ અને અન્ય મેડિકલ ઇમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે ઉપલેટામાં પ્રથમ પ્રયાસ અને સાહસ કર્યો હતો, જેમાં આ શાળાએ પોરબંદરની આશા બ્લડ બેંકના સહકારથી રક્તદાન કેમ્પ યોજીને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે એ માટે કાર્યક્રમનો પ્રયાસ કર્યો હતો। પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત 200 જેટલા બાળકો દત્તક લેવાયા છે, ત્યારે તેમની આ કામગીરીમાં સાથ સહકાર અને આપવા માટે ઉપલેટામાં આવેલા હોલી ક્રોસ શાળાએ ઉપલેટામાં રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં દાતાઓ દ્વારા બહોળા પ્રમાણમાં રક્તદાન કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કરનાર આ શાળામાં યોજેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી અને રક્તદાન કર્યું હતું। ત્યારે આ તકે મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, નગરસેવક લક્ષ્મણભાઈ ભોપાળા, શિક્ષણવિદ જે.એમ. માંગરોળિયા, રવિ ગજેરા, પ્રવીણભાઈ ગજેરા, ગિરીશભાઈ વેકરિયા, નગરસેવક અમિત વસવેલિયા, નગરસેવક અનિશ ચણા, સંજય મુરાણી, શાંતિ પબ્લિક સ્કૂલના જયદીપ પરમાર, કિલોલ સ્કૂલના નીતાબેન માંડલિયા, સર્વોદય શાળાના વિક્રમભાઈ બોરીચા, ઉપલેટા કરિયાણા એસોસિએશનના પ્રમુખ એડવોકેટ જયેશ વસંત, સોની બજારની જૂની હવેલીના મુખિયાજી, દાતાઓ તેમજ શાળાના બાળકોના વાલીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હોલી ક્રોસ શાળાના આચાર્ય કૃપાબેન ચાગલાણી, ટ્રસ્ટી સાવનભાઈ વસોયા, ખુશાલી કારિયા તેમજ સ્ટાફ દ્વારા દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોના ખાસ આભાર માન્યો હતો। ભાવેશ ગોહિલ, ઉપલેટા। નમસ્તે, ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ છે। આપણે ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જે પોરબંદરથી આશા બ્લડ બેંક વાળા આપણે ત્યાં આવેલ છે। આ આશા બ્લડ બેંક વાળા 200 બાળકો દત્તક લીધેલ છે કે જેમને થેલેસીમિયા છે। થેલેસીમિયા એટલે કે એમને પોતાનું બ્લડ બનતું નથી હોતું। આવા બાળકોને કાયમ ને કાયમ બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે। એમના માટે આ લોકો ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપે છે આ બાળકોને, તેમજ સગર્ભા મહિલાઓ માટે। તો એક સમાજના વિકાસ હેતુ અમે સ્કૂલમાં આ માટેનું આયોજન કરેલ છે। તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે, તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।